છો મિત્રો? જય માતાજી. તો આવી ચૂકી છું ક્યાં? મણિનગરની અંદર. અને ક્યાં એ જોઈ લો તમે, ફૂડ ફેક્ટરીની અંદર. તો આજે ટ્રાય કરીએ અહીંયાનું કેવું છે ફૂડ અને કેટલી વેરાયટી છે. તો ચાલો જઈએ અંદર. તો શરૂઆતમાં જ અહીંયા સેલ્ફી માટેનું બહુ જ મસ્ત સ્ટેન્ડ હતું. ત્યારબાદ અહીંયાની બધી જે ડીશીસ હતી એનું મેનુ છે. અને અહીંયા મારું બેન્ડ પણ લાગી ગયું છે. સાથે સાથે હું તમને બતાવી દઉં કે અહીંયા કેટલી બધી વેરાયટીઝ છે. અહીંયા તમે લિમિટેડ અને અનલિમિટેડ બંને ફોર્મમાં જઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ છે ત્યાંનું મેનુ, જેમાં દરેક વસ્તુ ડિટેલિંગમાં આપેલી છે. અને મારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કારણ કે મારે તો બધું અનલિમિટેડમાં જ જવાનું છે. તો અહીંયા આ સૂપ છે, ત્યારબાદ આ બધા જ સ્ટાર્ટર્સ છે, સાથે સાથે ડેઝર્ટમાં પણ અમુક વસ્તુઓ મૂકી દીધી છે. આ ચાટ એટલે કે મારી ચટપટી જીભની વસ્તુ છે. અહીંયા છે ચોકલેટ પાસ્તા, સાથે સાથે અલગ અલગ વેરાયટીઝના પાસ્તા, સાથે સાથે આપણે ગુજરાતીઓના માટે ઊંધિયું, દાળ, કઢી, બધી જ વસ્તુઓ અહીંયા હતી. સાથે ગુલાબજામુન, સ્વીટ્સ અને કટલેસ હતી, બટાકાપૂરી હતી. સાથે સાથે આ થોડાક ઇન્ડિયન, ચાઇનીઝ અને બધા જ સલાડનું મિક્સઅપ હતું. સાથે સાથે ગ્રેવી મંચુરિયન અને ન્યૂડલ્સ પણ હતા. અહીંયાના સેક્શનમાં શાક હતા. ત્યારબાદ અહીંયા રાઈસ અને દાળ હતી, પુલાવ પણ હતો. અને આ બધી છે ચટણીઓ, જે ચટણીઓથી ટેસ્ટ તો તમને ખબર જ છે કેવો ચેન્જ થઈ જતો હોય છે. તો ત્યારબાદ હું મારી પ્લેટ લેવાની શરૂઆત કરું છું અને બને એટલું ઓછી ક્વોન્ટિટી લઉં છું, જેથી કરીને કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય અને વસ્તુ ના બગડે, કારણ કે ફૂડ બચાવવું એ પણ આપણો એક ધર્મ હોય છે. બધું જ પતી જાય એવી રીતે જ હું લઉં છું, જેથી કરીને મેં બહુ જ ઓછી ક્વોન્ટિટી લીધી છે. ઓછી ક્વોન્ટિટી લેવાના બે ફાયદા છે: ભાવે નહીં ભાવે વસ્તુ બગડતી નથી અને બધી જ વસ્તુનું ટેસ્ટિંગ પણ સારી રીતે થઈ જાય. તો હું તો અહીંયા મારી ફટાફટી પ્લેટ સજાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને મારું ઓલ ટાઈમ ફેવરેટ હોય છે તરબૂચ અને સલાડ. જો કે ઘરે પણ મળતું હોય છે, પણ અહીંયા ખાવાની મજા જ અલગ હોય છે. અને સાથે સાથે બીજા પણ સેલેડ્સની વેરાયટી હતી. તો હું બધી જ વસ્તુઓ લઈ લઉં છું. અહીંયા ચાઇનીઝમાં પણ તમે જોઈ શકો છો, જે મેં આગળ પણ બતાવ્યું. અને આ બધી જ વસ્તુ મેં પ્લેટમાં કાઢી લીધી છે. જ્યારે આટલી બધી અનલિમિટેડ વસ્તુઓ હોય છે ને, ત્યારે કન્ફ્યુઝન બહુ જ થતું હોય છે કે શું લેવું શું નહીં. બટ મને તો એમ ભૂખડ છું હું, તો મને આવું બધું જોઈને વધારે ઈચ્છા થાય કે કઈ વસ્તુને ચાખું અને કઈ વસ્તુને ખાઉં. તો બસ એ જ વિચારીને મેં આ પ્લેટ પણ ભરી લીધી છે. ફેવરેટ બધી જ વસ્તુ આ બધી જ પ્લેટ્સમાં લાગી ચૂકી છે. મેઇન કોર્સ બાકી છે, એના માટે હું પછીથી લઈશ. અને અમુક ચાટ ત્યારે ખાઈએ તો જ મજા આવતી હોય છે. તો આ ચાટ પણ આવી ચૂકી છે મારી પાસે, આલુ ચાટ. ટેસ્ટ કરી લઈએ આને. યમી છે. ત્યારબાદ 1 બાય 1 બધી જેટલી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ હું ટ્રાય કરવાની છું, કારણ કે ટ્રાય ના કરીએ ત્યાં સુધી ખબર ના પડે કે ટેસ્ટ કેવો હોય છે. અને દરેક જગ્યાએ અનલિમિટેડમાં સારું જ હોય એવું જરૂરી નથી. અમુક જગ્યાઓ એવી છે જેના હું નામ નથી આપવા માંગતી, ત્યાંનું ખાવાનું બહુ જ એટલે બહુ જ બકવાસ હોય છે. તો હું સજેસ્ટ એવું જ કરીશ કે જે સારી જગ્યા છે ત્યાંનું જ તમને સજેસ્ટ કરીશ. બાકી બીજી જગ્યાનું સજેસ્ટ નથી કરતી. અહીંયાનું ફૂડ ક્વોલિટી, ફૂડ ક્વોન્ટિટી તો હોય જ છે યાર, કારણ કે અનલિમિટેડ છે એટલે બધી જ વસ્તુનું સારું હતું. સાથે તેને ટેસ્ટ પણ તમને બધી વસ્તુઓનો અલગ અલગ આપશે, કે એવું નહીં કે ચલો અનલિમિટેડનો કોન્સેપ્ટ છે તો જેવું તેવું આપી દીધું. કાણી નીકળી તો ચલો બીજી લઈ લીધી. પાણીપુરી તો મારી ઓલ ટાઈમની ફેવરેટ છે. હું જ્યાં હોય ત્યાં એ ખાધા વગર તો નથી જ રહેતી. એટલે અહીંયા પણ કેમ મૂકવું એને, તો બસ એ જ પાણીપુરીમાં મસાલો ફિલ કરી લીધો છે. અને આ પાણી જોઈને મને પહેલાં એવું લાગ્યું કે આ ખાલી છે. પછી જ્યારે એને મિક્સ કર્યું સારી રીતે, ત્યારે ખબર પડી કે આ પાણી છે. તો ત્યાં મારો એક મસ્ત મજાનો કોમેડી સીન થઈ ગયો હતો કે તમે ખાલી પાણીની બોટલ આપી, બટ એમાં પાણી ઉપર સુધી ભરેલું હતું. અને આ પાણીનો ટેસ્ટ કેવો છે તો તમે મારા રિએક્શન જોઈને અંદાજો લગાવી શકો છો કે કેટલો મસ્ત મજાનો ટેસ્ટ હતો. તો અહીંયા તમને કોક અને સ્પ્રાઇટના ઓપ્શન પણ મળી જશે કોલ્ડ ડ્રિંકની અંદર. તે પણ તમે મસ્ત મજાના એન્જોય કરી શકો છો. અને ત્યારબાદ આ આવી ચૂક્યો છે મેઇન કોર્સ. અને મેં 2 બોટલ કોકની ખાલી કરી દીધી છે. મીન્સ કે બીજી છે, હું એમે પિયક્કડ છું થોડી, એટલે મને આ તો જોઈએ જ. તો મેઇન કોર્સ અને હજુ પણ આઈ થિંક 2-3 વસ્તુ બાકી છે, એ પણ ફિનિશ કરીએ. પહેલાં મેઇન કોર્સ ટેસ્ટ કરીએ. જે રોટલી હતી એ પણ ઇઝીલી તૂટી જાય એવી હતી. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ છે. અને ત્યારબાદ આપણે ઊંધિયું જોડે ટ્રાય કરીએ એને. ઊંધિયું ખાવું તો ઊંધિયું આવી ગયું. ઊંધિયું, હા, ઉતારનું ઊંધિયું. તો હવે બીજી સબ્જી પણ ટ્રાય કરી લઈએ કે એનો ટેસ્ટ કેવો છે. અને આ મટર પનીર જેવું લાગે છે, મટર કેપ્સિકમ લાગે છે. ચકલીની જેમ જેથી કરીને બધી જ વસ્તુઓ ખાઈ શકીએ. અને તમે આમાં પનીરના પીસ જોઈ શકો છો કે કેટલા બધા નાખેલા છે.
ખૂબ જ ટેસ્ટી હતું. હવે વારો છે દાળ ભાતનો. તો દાળ ભાત પણ આપણે ચાખી લઈએ. આમાં મસ્ત મારા ગમે એવા ફેવરેટ મરચાંના પીસીસ નાખેલા છે, તો મેં મરચું પણ કાઢી લીધું છે અને સાથે ભાત પણ લઈ લીધા છે, જે જીરા રાઈસ હતા. ગરમા ગરમ તમાકુ નાખવાનું, પછી એની ઉપર આ મરચા પાવડર નાખવાનું, કેચઅપ, જલેબી બનાવવાની, જલેબી, અને પછી માર્ગરીટા. શું કહેવાય? માર્ગરીટા જેવી છે. આમાં મારી ફેવરેટ વસ્તુ છે. અને શું કહેવાય? અમે તો મજા પડી ગઈ. મારી હજુ બાકી છે બધું. થોડી વાર મેઇન કોર્સ પછી વારી આવી ચૂકી છે ડિઝર્ટની, અને ડિઝર્ટમાં શું શું છે તમે જોઈ શકો છો. ક્રીમ આવી ચૂકી છે. તો ફર્સ્ટ છે આ પાઇનેપલ ફ્લેવરની. ભલે ગળું ખરાબ થાય પણ ખાવ. ઓરિજિનલ પાઇનેપલ જ લાગે, બટ બહાર એટલી ઠંડી છે. અને ઓલ ટાઈમ બધી જગ્યાએ આઈસ્ક્રીમ. તમારી કઈ ફેવરેટ છે? તમને કેમ? તો આ છે અહીંયાનું ઇન્ટિરિયર, જેની ડિઝાઇન પણ ખૂબ જ સરસ હતી. તો મને થયું કે ચલો એને પણ હું તમારી જોડે શેર કરી લઉં અને તમને બતાવી દઉં. અહીંયા તમે બર્થડે પાર્ટી પણ સેલિબ્રેટ કરી શકો છો, પણ તમારે એના પહેલાં અહીંયા એડવાન્સમાં કહેવું પડશે, જેથી કરીને તમારી દરેક સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવે. ફાઇનલી ખાઈ તો લીધું. લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવો ખર્ચો કરવાની ઈચ્છા થાય દર વખતે, કંઈ સમજી ગયા ને? વાંધો નહીં. વિડીયો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયો. બાય બાય.